મહેશભાઈ બે બાપ દીકરાને થોડી ટસલ થઈ ગયેલી એટલે દીકરે બાપને કીધું કે મારે તમારી યાર જામશે ને મારે નોખું થઈ જવું. એટલે બાપે બહુ સમજાવ્યો કે ઘર હોય ને આ તો આ બધું હાલતું હોય, આવડો મોટો સંસાર, આ દુનિયા માની જાને. એ કે ના મારે નોખું થઈ જવું છે. બહુ મનાવ્યો પણ આધા પહેરેલ ઉગડા અને વાતું કરે અજબ, રાજાના મન રીઝોવા હોલા ગોલા કરે ગજબ, પાજીના કટકા જેવા ખહુરિયા પડકે સડી ગયા. અને કીધું કે જવા દે, તારા બાપને તો મોટા બે દીકરાની પડી છે, તારી ક્યાં કોઈ દી કઈ ધ્યાન રાખી છે? કોકના ચડાવાથી, કોકની કાન ભંભેરણીથી નક્કી કરી લીધું કે હવે નથી બોલવું. કાંઈ વાંધો નહીં, દીકરો છે ને ગમે એમ તો પેટ છે, માવતર છે મર બોલે ખરા પણ મરું વાંચે નહીં કોઈ દી. મા બાપ છે બે વેણ ઠબકા ના બોલી ગયા હોય, એ મર બોલે પણ મરું વાંચે એવો બનાવ જગતમાં બન્યો દાખલો નથી. અને ટૂંકમાં વાત કરું તો એ નોખા થઈ ગયા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ થતા 15 વર્ષ વ્યા ગયા બાપ દીકરાને. હો